અમદાવાદ શહેરના વિવિધ જ્વેલર શોરૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતીર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના વિવિધ જ્વેલર શોરૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતીર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, જેમાં મહિલા પોતાની પાસે સોના જેવી દેખાતી બગસરાની વીંટીઓ રાખતી હતી અને સેલ્સમેનની નજર ચૂકવીને અસલી સોનાની વીંટી ઉઠાવી તેની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી. ત્યારે જ્વેલર્સના શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરીને નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી હોવાની બાતમીના આધારે નરોડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને તે હાલ વડોદરા ખાતે આવેલા ઓડાના મકાનમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું હતું કે તેણે 5 મહિના પહેલાં નરોડા વિસ્તારની વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સના સોનાની વીંટીની ચોરી કરી હતી. આ ઉપરાંત મહિલાએ સાબરમતી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ શોરૂમમાંથી સોનાની વીંટી ચોરી હતી, તેમજ ઓઢવ અને કૃષ્ણનગર વિસ્તારમાંથી પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે પ્રવીણા પાસેથી 99,000 રૂપિયાની સોનાની રણી, 49,000 રૂપિયાની સોનાની 3 વીંટી સહિત કુલ રૂપિયા 2,90,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.